સુરત શહેર માનવતા અને સેવાભાવ માટે હંમેશા આગવું સ્થાન ધરાવે છે. વેલંજા વિસ્તારમાં વસવાટ કરતા 45 વર્ષીય રીટાબેન હરેશભાઈ કોરડના પરિવારે દુઃખની ઘડીએ લીધેલા એક સાહસિક અને માનવતાપૂર્ણ નિર્ણયથી 5 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. 22 જાન્યુઆરી 2026ના રોજ રીટાબેનને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. તો રીટાબેનના નિધનથી કોરાટ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. તેમ છતાં માનવતાના હિતમાં પતિ હરેશભાઈ અને પુત્ર રાજે ભારે હૈયે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. બાદમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા પરિવારને અંગદાનના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારે રીટાબેનનું લીવર, 2 કિડની અને 2 આંખોનું એમ કરીને 5 અંગોના દાનથી 5 દર્દીઓના જીવનમાં નવી આશા અને ઉજાસ ફેલાયો છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.